सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतान स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय। પાકા ભગત થવું છે કે કાચા રહેવું છે? સાચા કે ખોટા? સોનું કે પિત્તળ? પેલા એ નક્કી કરવું પડે. ખરેખર ત્યાં ગમેલા સંસ્કારી હો, આ વિદ્યાર્થી ગમેલો બુદ્ધિશાળી હોય તો નક્કી ના કરે કે 90% લાવવા છે, પડ્યું રહે. શક્તિ બુદ્ધિ બધી કાંઈ કામમાં ના આવે. નક્કી કરે તો બુદ્ધિ ના હોય તો 90% લયા. નક્કી ગમેલા સંસ્કારી હો, મુક્ત હો, નક્કી કરવું પડે શું થવું છે. એમને કાચા ભગત એકાંતિક થવું છે. મનમાં હોય ને બીજી દુકાન કરવી છે, જો મનમાં હોય જ નહીં તો ઢસડા રાખે, એક દુકાન ચાલે રાખે, કોઈ સુધારો ના કરે, કાંઈ નહીં. અત્યારે કેટલું આગળ વધી ગયું. નાની નાની દુકાનમાં શાકભાજીમાં કેટલો સુધારો થઈ ગયો, ક્યાંથી ક્યાં પહોંચી ગયા. હવે એમાં બધા વિચાર આવે છે. આપણે રસોડામાં કેટલો ફેરફાર થઈ ગયો. જૂના માતમ સ્વામીના વખતમાં કેવું હતું, આખો ધુમાડો ધુમાડો ધુમાડો, છાપરું છત બધું કાળું થઈ જતું રસોડામાં. જરા કાઢે ને મેશ લાગે છે. અત્યારે ગેસના ચૂલા થઈ ગયા. પેલો સુધારો છે. વિદ્યાનગર હોસ્ટેલમાં તો આજુબાજુ બીજા લોકો જોવા આવે છે રસોડા. પેલા કોઈને બનાવવું હોય ને પોતાના સંસ્થાન જોવા આવે આ બધા રસોડું આટલું થઈ ગયું. આમાં જ ખાલી ઉતરતું જાય છે કથા વાર્તામાં. 5 ટાઈમ પહેલા કથા થતી, હવે 1 ટાઈમ, અને ખાવાનું 1 ટાઈમ હતું તો હવે 5 ટાઈમ. આંકડો બરાબર છે, આમ ફરી ગયું છે. પાઘડી બરાબર છે, ઊંધી પહેરે જેવું. નંદા સાહેબ છે ને અમદાવાદના મૂર્તિ પ્રતિષ્ઠા વખતે ત્યાં આવેલા, ઊંધી ટોપી પહેરેલી, અમને ખબર જ નહીં ભૂલી. એમના વાઈફે ત્યાંથી મેસેજ મોકલ. આવું છે આપણે, આવું છે ઊંધી ટોપી. નક્કી કરવું પડે, નક્કી નહીં થાય કે ભાઈ હવે આ અનંત જન્મ લીધા આપણે, શું કર્યું અનંત જન્મ, અને શું હાથમાં આવ્યું. બોલો, ધીરુભાઈ અંબાણી કેટલું મૂકી ગયા? 2,46,000 કરોડ લઈ કેટલું ગયા? તો આપણે લઈ જવાના છે ડબલા ડબલી. સાયકલ વાળા છે, સાયકલ કેટલા સાયકલ છે ના, બાળ મંડળ મોટા લોકોને આ તમે ચાલે. સાયકલ રાખી મૂકજો. આમ ધામમાં જઈએ ને લઈ જવાની ઉપર.
જેને સાયકલ બેસાડે એ જ રાત થઈ જશે. સાયકલ તો આજ બેસવાનું છે ને, આત્મા બેસવાનું છે, ચાલો રાત થઈ જાય. અહીંયા જ કામમાં નથી આવતું, પછી મર્યા પછી ક્યાંથી કામમાં? ઓલા યુગાન્ડામાં અમને કાઢ્યા, બધા મર્યા પછી મૂકીને જાય, જીવતા મૂકીને ગયા હોય, જીવતા કરોડો રૂપિયાની પ્રોપર્ટી મૂકીને ભાગ્યા છે. અને નજરે દેખાય છે ને ભાવનગર પેલેસના, જુનાગઢ પેલેસના હોલા ઉડે છે, જ્યાં નોબતો વાગતી, શરણાઈઓ વાગતી, સવારે કાગડા બોલે છે, એવું થઈ ગયું. ચલો આ તો ઠીક. હવે તમારે બધા મહારાજાઓ બીજે જન્મ લીધું હશે ને, એક જન્મે તો પતતું નથી. હવે તો સાયન્સ જ કબૂલ કરે કે ભાઈ પુનર્જન્મ છે, દાખલાઓ મળ્યા છે. તો આ બધા મહારાજાઓ ધીરુભાઈ અંબાણી લફાઈ આયા તો હશે ને. હવે એ લોકો ક્લેમ કરે કે જુનાગઢ પેલેસ અમારું છે, ભાવનગર આવે કૃષ્ણકુમારસિંહ આ પેલેસ મારું છે, ધીરુભાઈ અંબાણી આવે એમના સ્ટાફમાં જ જન્મ લીધો હોય ત્યાં જ આવે ને. પછી કેવું આ ફાઉન્ડર છું આ રિલાયન્સનો, સાહેબ આવે નહીં, પતી ગઈ વાત. શું પેલું લો આટલું ભેગું કર્યું તો બીજે જન્મે તમારા કામનું નહીં. નો, હવે તમે ધણી નહીં છે કે નહીં? એટલે આટલા જન્મો કાઢ્યા આપણે, કેટલી વાર મહારાજાઓ રાજાઓ થયા છે, કેટલું થયું છે. આ જન્મમાં શું એમાં કાંઈ કામમાં આવું ખરું? પછી આ લોકનું તાન શું કામ રાખવું? આ કરો ને, આ સાથે આવશે. આપણે તો બેઠા છીએ ને કે ભગવાન ચોપડે જમે થાય છે. હા, અને કરોડ કામ એના જેવું જમે થાય છે. તો આમાં દ્રષ્ટિ પહોંચતી જ નથી, કોઈને ખબર જરૂર જ નથી. લો અત્યારે સભા ચાલે બરાબર, મને જાહેરાત કરી હોત તો ભાઈ કાલે મોહનસન કામ છે એટલે કાલે સવારે કથા નહીં થાય, જરા શોખ હર્ક ના થાય, જરાય ના થાય. હા હશે ભાઈ, એ તો હોય પણ લાભ ગયો આપણને આવીએ ને, અને ટીવીનું પ્રોગ્રામ કેન્સલ થાય તો કેમ કેન્સલ? શું કારણ શું છે? કેમ ટેસ્ટ મેચ રમાતી હોય ભાઈ ટીવી ઉપર આવશે નહીં, અરે ધમાલ મચી જાય. આના માટે કાંઈ ધમાલ હોય ભાઈ, એ તો જરૂર લાગતું નથી. સત્સંગ જરૂર લાગતું જ નથી. બોલો જેટલું ત્યાં દુકાન ને ખાવા પીવાનું ને આ બધું જરૂરનું લાગે છે ને, દાઢી કરવાની જેવું લાગે છે, કથા જેવું ના લાગે. આ તો આવીએ છીએ, આપણા પૂર્ણ સંસ્કાર છે એટલે આવીએ, બાકી એમ જરૂરનું છે ને આવો છો એવું નથી. જોજો, તપાસજો. જરૂરનું છે એટલે તમે આવો છો કથા, એ વાતનો માલ નથી. એક પ્રથા છે, એક સત્સંગમાં આવીએ છીએ, સમજ્યા છે તો એટલે આવીએ છીએ, બાકી એમ જરૂર છે ને આવો છો છે જ નહીં. ત્યાં સુધી કામ થાય નહીં. જે વસ્તુની જરૂર ના લાગે ને એ કામમાં આવે જ નહીં, તમારે બરકત આવે જ નહીં એમાં. જરૂર ન હોય તો એ હાવ ચણાનો દાણો હોય ને તો એનો સ્વાદ જુદો આવે, અને તો મિષ્ટાન હોય ને તો જરૂર ના હોય ને કાંઈ મજા ના આવે. હવે ત્યાં બોચાસનમાં એક આવો નાનો બાળક હતો, લાડુ આપેલું બંટાગોરી, થકી ગઈ, આમ થકી ગઈ. શું કરશો? ફેંકી ગઈ.
રાજી તો કરવા પડે ને. ચોકલેટ લાવો. એ નામ સાંભળ્યું ને ત્યાંથી આમ આમ કરવા લાગે. નામ હું પેલા સનને કહ્યું ચોકલેટ સાંભળી ગયો, આમ હાથ સીધો હાથ લંબાય. હજુ તો આવ્યું નથી, હજુ તો લેવા જવાનું છે. તો જો જરૂર નહીં. પેલું લાડુ પેલું પ્યોર ઘીનું ઠાકોરીનું માલ મેં ફેંકી દીધી. અને ઓલું ચોકલેટ હું નાખતા હતા ભગવાન જાણે. એક કામ તો આપણે કથામાં આવ્યા છીએ. સોનું થવાનું છે, સોનું, પિત્તળ નથી રહેવાનું. સાચા ભક્ત થવાનું છે, એકાંતિક ભક્ત થવાનું છે. મનમાં રાખો. હા, યોગી આપે છે ને, અમે સાંઈ કે કહો સાધુ થઈશ. ત્યાં પેલા સાંઈ કે સાંઈ ફરી વાર બોલશો તો નહીં આવું. સારું પછી બીએ ફરી બોલ્યા, બોલો કહો થઈશ. આટલું બોલો ને, ભલે ના થાવ પણ બોલો ખરા થઈશ. આમાં કઈ કરી દીધા કેવા આવું છે. બોલતા બોલતા થઈ જવાય એવું છે. એટલે આટલે નક્કી કરો. તમે સાધુ ત્યારે નક્કી નથી છે. નક્કી મેં તો લાગતું નથી છે. સાધુ સારી વાત છે, બહુ સારી, પણ તો હજુ અંદર બધી બર્નિંગ ડિઝાયર નથી. આમ અંદર તીવ્રતા. બાપાને રાજી જ કરવા છે, એ જેવું નથી. લાઈનમાં આવી ગયા તો રાજી થઈ ગયા, નહીં તો કાંઈ નહીં. આપણું રાજીપું એવું છે બાપા માટે. લાઈનમાં બાપા આવી ગયા તો રાજી, લાઈનમાં ના આવે તો ગિરનારમાં બાવ દંડવટ કરતો હતા. દંડવટ કરતા હતા પ્રદક્ષિણા. આ લોકો તો એમને કર્યું તો ફેં પડી ગઈ. દંડવટ કરતા હતા. અને તે વખતે આવા રસ્તા નહોતા, અત્યારે તો સારું છે. તે વખતે તો કાટરાળ, કાંકરા, ઝાખરા એમાં દંડવટ કરતા કરતા ગિરનારની પ્રદક્ષિણા. स्वामी क्या जता बाबा जी क्या करते हो? गिरनार की प्रदीक्षा। क्यों? कोई इसमें सिद्ध पुरुष हो तो उसकी प्रदीक्षा हो जाए तो मेरा कल्याण हो जाए। स्वामी क्या कृपान साई से नेवा है, अँ दंडवट कर, लाइन में आ तो करो। लाइन थी ने योगियाओना शब्दों के बे दंडवट फेंक ने फेंक पहले एमने तू फेंक, जानी प्रेम थी ना कर, फेंक तो ना कर के लाइन में आए तो करो। गिरनार परिचना करी पण स्वामीना वच्चे ने बे दंडवट ना कर्या। आવું છે એટલે કહેવાનું છે કે આટલું બધું દાખલો કર્યો પણ ફળ શું એનું? એટલે આપણા સાચા થાવ, સાચા સાચા સોનું આટલું જ હોય છે, 1 તોલા 20,000 રૂપિયા, અને પિત્તળ 20,000 માં કેટલું આવે? આખું તપેલો આવેલો 5 મણ દાળ રંધાય એટલે સાચી ભક્તિ આટલી જ છે ને તો બસ છે। ખોટી તો નહીં પણ આમ સામાન્ય ભક્તિ પિત્તળ પિત્તળ, ખોટી તો કચરો જ કહેવાય, નાખી દેવાની। આપણે સાચી ભક્તિ કરવાની છે। ફરીથી વાંચી ગઈકાલનું, બહુ અગત્યનું છે। આટલું જ છે પણ અમલમાં લાવવા જોઈએ। કેટલું કરીએ છીએ આપણે પણ કરવા નથી કરતા। આ
પંખો ચલાવો તમે, લાકડી લઈને આમ ફેરવો, દંડો લઈને પંખો ફેરવો, કેટલા વખત સુધી ફેરવો? થાકી જાય, આ રહી જાય. અને તો પવન તો આવે જ નહીં, એટલી સ્પીડમાં તો ના ફેરી શકો. ફરે દેખાવ ફરે છે એટલું જ, પવન ના આવે. ચાંપ દાવો તો હવે ઉપડે જે તમારે 24 કલાક જો આવું છે. એટલે આ વચન પ્રમાણે ચાંપ દાબે જઈએ આટલું જ. અને ઓલું પોતાનું મન ધારે કર ફેરે રાખો દાંડો લઈને. માનકુવામાં શ્રીએ વાત કરતા કહ્યું, પ્રથમ અમારું અંગ કહીએ. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. આખું દિવ્ય છે, બધું અક્ષરધામ છે. એના અંદર જે હોય બધું અક્ષરધામનું. તો મેળામાં પ્રવેશ કર્યો ને ત્યાં શું આ જીવ જંતુ, આ પક્ષી જે બધા ઉપડે બધા અક્ષરધામ. મેરાવ ગામમાં ઉપરથી પક્ષી ઉડીને જાય ને તો અક્ષરધામ. રજે રજ શાસ્ત્રીમાંની પ્રસાઈની છે મેળાવ. કોઈ પણ જન્મ લે, જન્મ એટલે તો અક્ષરધામ. એની અંદર આ પછી આ ભાવના જાગે ક્યાંથી? એમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે, તમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. આવું છે. આપણે જરાય દુઃખ થયું કોઈ ભૂલથી? સાચું કહેજો, સાચા થાવ, પોતે પોતાનો માર્ક મૂકો, બીજા કોઈની જરૂર નથી. પોતાનું પેપર તપાસો, માર્ક મૂકો. કોઈને અવગુણ આવે દુઃખ થયું છે? એકે વાર થયું છે? ન્યાય આપી દે તરત જ. મેં જે કર્યું અવગુણ લીધું બરાબર જ છે, એવો જ છે. તો બીજાના મનમાં ઠસ આવે. હા, બીજાનું ચોખ્ખું મન એને ભેલાડી દે. ઓલો આવો છે. હા હા ભાઈ, એવું તો મને લાગતું તું હજુ નવો છું, હજુ અમે ચેમ્પિયન જૂના. હા એવું છે. જગ્યા ઓલા સંતો કથા કરતા હતા. નાના બાળકોનું પૂછ્યું, તમે બાળકોને કેમ લાવતા નથી? અરે સ્વામી શું વાત કરી તમે? તો કોણા માખણ જેવા તમારા શબ્દો થાય તો સાદું થઈ જાય. અમને વાત કરો ને જેટલી કરી એટલી. જરાય પલરીએ તો આવું છે. એટલે કરવાનું છે, રહી જાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. અને સારા સારા વચન બોલવું પડે. આખું ક્યારે આવું થયું છે ખરું? આટલા વર્ષ સાધુ છે, કોઈના અવગુણાન એને રાજી કર્યા છે ખરા? હું તો એવા ઠપકાઈને તો આવે જ નહીં પાછું ફરી. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. આ સોનું થાવ કરનારા છે. પારસમણી તો લોખંડને સોનું કરી નાખે. તો આપણે તો ઘણા આગળ છીએ. સ્પર્શ થાય તો ને, બહારની વાત નથી, અંદરની સ્પર્શ. આ જો આ સ્પર્શ કરાવવા માંગે.
આવી રીતે વર્તો ને તો સોનું. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. હરિભક્તોની સેવા ના થાય ને, જે દિવસ ખાલી જાય, કોઈ હરિભક્તની સેવા ના થાય તો અંતરમાં દુઃખ થાય, ખોટ ગઈ એવું માને. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. આ બધું ભગવાન ગમે નહીં. અંદર અંદર હુંસા તુસી થાય ને, બિલકુલ નહીં. આ અખાડો નથી ભાઈ, કુસ્તી મલનો અખાડો નથી આ. હા, અક્ષરધામ છે. અહીંયા આ શું બધું કચરો ઉઠાવે છે. કાદો પણ કમલ આપે છે. માણસ સીધને કાદો ઉછાળે છે. કાદો કમલ આપે છે. પંક એટલે કાદો, પંકજ કાદોમાં જેનો જન્મ છે કમલ. કાદો કમળ આપે છે અને માણસ કાદો ઉછાળે છે. એવું કહે. માણસ ભક્ત થઈ તો શું કરવું પડે? અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. કેવા ભક્તની? જે હરિભક્તોનો રખે દ્રોહ થઈ જાય, એમ અંતરમાં અતિશય ડરતો રહે ને રાત જે સૌ ભક્તોના ગુણ ગાયા કરે, એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. છાતી ઠરી જાય, વાહ 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 પોકારી જાય ભગવાન. કેટલામાં તપ કરે ઉર્દુમાં એવી વાત લખી છે, સેવા કરે એ વાત લખી છે. આટલું હરિભક્તોના ગુણ ગાય, છાતી ઠરી જાય નથી. આ સ્પાર્ક થતું જ નથી. આ કન્યા ભેજું કેવું છે, લાકડાનું બનેલું ને પ્રવેશ જ થતું નથી. આ વાતની અંદર ઘૂસતું જ નથી. બોલ ઉછળીને પાછી આવે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા છાતી ઠરે છે. ભલે અમારી સેવા ન કરતો હોય, અંગત સેવા ન કરતો હોય, તે ક્યાં આપણને લાભ મળે? પ્રમુખ સ્વામીનો અંગત સેવાનો 800 સાધુ છીએ, પહેલા અમારો વારો, પછી તમારો વારો. લાગે તમે પ્રમુખ સ્વામી અંગત સેવા મળે એ લાગે છે? જો મહારાજ કહેશે, મારે કહેવાય જરૂર નથી. મહારાજ શું કહેશે? ભલે અમારી સેવા ના કરો, એટલે અમારી અંગત સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. આવી ગઈ કે અંગત સેવા, અતિશય અંગત સેવા લો. એટલે ગોપાલ સ્વામી આરામ બેઠા હતા ને એક હરિભક્ત પગ દાબતા હતા. સ્વામી સુઈ ગયા. એટલે હરિભક્ત આખી રાત પગ દાબે રાખે. સાહેબ સ્વામીને આંખ ખુલી. અરે તું જો ગયો નથી કે? હા કે આખી રાત પગ દાબ્યો. તમે એમ કે તમે ના પાડો તો તમે આરામમાં હતા એટલે મેં પગ દાબે રાખ્યો. જો સાહેબ દર કાઢી નાખ્યું. તો મહારાજ એ કહે છે ભલે અમારી અતિશય, ભલે અમારી સેવા ના કરતો હોય, પછી ભક્તના ગુણગાન ગાતો હોય તો અમારી અતિશય સેવા કરી માનીએ છીએ. આખી રાત પગ દાબ્યો હોય એવું માની લઈએ. એક ગુણ કોઈના કહે ને એની અંદર કે આપણા ભાગ્યમાં, નસીબમાં છે જ ક્યાં ગુણ ગાવાનો? આ ભગવાન સ્થાન મળ્યા છતાં નથી ગાઈ શકતા. કંઈક ખૂટે છે. કાળા ચશ્મા પહેરી ફરીએ છીએ. કાળો ચશ્મા પહેરીને આ દિવાલ કઈ દેખાય?
અને લાલ પહેરીને દિવ્ય ચશ્મા પહેરીને ફરી. હા, ભગવાન દિવ્ય ચશ્મા પહેરાવે છે. આ કથા અત્યારે છે ને, આ કથા દિવ્ય ચશ્મા પહેરાવાની વાત છે. ઓલા કારા ઉતારે તો બે ડબલ ક્યાંથી પહેરી શકે? કારા ઉતારવા જ નથી આપે. નહીં સ્વામી, કારણ હું કેટલો ફાંકડો લાગુ છું, ગોગલ્સ પહેર્યામાં કોલેજિયન લાગુ છું, આધુનિક લાગુ છું, તેમાં ગોટા વરે. કા ચશ્મા કઈ બાજુ ખબર ના પડે. આમ જોતો આમ જોતો એટલે કારા પહેરે. ગોટા વાળે અંદર દોરાતા જ ખબર પડે, એ આમ ક્યાં જુએ છે? ભગવાને આટલું જ કરાવવું છે. આખા ગ્રંથમાં આટલી જ વાત છે. કાળા ચશ્મા ઉતારીને દિવ્ય ચશ્મા પહેરાવે છે. બસ આટલું જ. આગળ વાત આવશે જ. કોઈ અમારી સેવા કરે ને ભક્તોના અવગુણ ગાય, આવું જ ચાલતું હોય છે. કેટલા તો એમને જ અવગુણ ગાતા હોય. આ જરા આગળ એડવાન્સ છે. ભગવાનની સેવા કરીને અવગુણ ગાય છે બે ભેગું. ઓલું કિચડમાં હાથ નાખીને પછી લોટ મસળે છે. આમ લાગતો મસળે. કઈ રોટલી બને. ઓલો તો કિચડમાં જ મંડ્યો છે. પહેલો છે અવગુણ જ ગાય છે. બીજો પ્રકાર છે લોટ બાંધે પણ ત્યાં હાથ નાખીને. ત્રીજો પ્રકાર સીધું લોટમાં જ હાથ નહીં, લોટમાં હાથ ધોઈને નાખે છે. હાથ ધોઈને નાખે. કોઈ અમારી સેવા કરે ને ભક્તોના અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોયેલા છે. આ તપાસો આપણે છે આવું? બીજાના અવગુણ જોવા ઉપર જ તાન હોય છે જ. ખબર નથી તમને? જ્યાં રસ્તામાં જતા વિસ્તાર જોઈ તો આમ મોડું ફેરવતી આમ કઈ લાગે. અને અહીંયા તો લઈ જ લે છે. વિસ્તા ઉપાડે જ છે. અવગુણ એટલે વિસ્તા જ. જોવા પર તાંડો. બીજો ઝાડે ફરતો તો જોયા કરે. ઓલું દેખાય નથી દેખાતું, પણ એનાથી ભયંકર છે. વિસ્તાથી ભયંકર છે. દેખાતું નથી. હા, જે હવા છે ને અહીંયા તો ચોખ્ખી હવા છે. શહેરની હવા ખબર અંદર ઝેરી હોય છે. કાર્બન ડાયોક્સાઇડ, લેડ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઝેરી જ હવા હોય છે. ખબર ના પડી. દેખાતું નથી. એટલે અમદાવાદમાં રહેતો હોય ને તો રોજ 2 પાકેટ સિગરેટ પીએ એટલું અંદર ઝેર જાય છે. વગર પીવે, વગર સિગરેટ પીવે 2 પાકેટ સિગરેટ એટલે કે 20 થાય ને. કેટલી આવે સિગરેટ એક પાકેટમાં? રોંગ નંબર. અહીંયા ક્યાં પૂછે? પીતો એને પૂછાય. ને સ્વામી બોલો માછી જ જોઈતી હતી. બોલું અવાઈ ગયેલી એટલું લાવો એટલે માછી લાવો ને કોઈ. સ્વામી બધા હરિભક્તો છે. ઓલા લોકો રાખે માછી. એવું છે. તો જો કોઈ અમારી એટલે આપણે એવી વાત કરતા કે હવા ચોખ્ખી દેખાય છે. આવી ત્યાં દેખાય તો શહેરમાં આવું જ દેખાય. કંઈક કાળું નથી દેખાતું. તો ધુમાડા નીકળે પણ ઉપર જાય એટલે ધોરું થઈ જાય છે. કાળા ધુમાડા નીકળે પણ થોડી વાર પછી તો ચોખ્ખું થઈ જાય.